પરમ કૃપાલુ પરમાત્મા તેમજ સદગુરુદેવની અસીમ કૃપાથી શિહોર મુકામે ભગવાન શ્રી ચંદ્રમૌલેશ્વરના પાવન સાનિધ્યમાં આયોજિત ભગવાન મહાદેવની જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પ્રદાયની શ્રી શિવ મહાપુરાણ કથાના ત્રીજા દિવસના આરંભે આપણી અનુકૂળતાવાળી કથા અને આપણી અનુકૂળતાવાળી કથામાં વહેલા આપણે ભગવાનને પરણાવી દીધા. લગ્ન સિઝન ચાલે છે ને અત્યારે, તો જો કે કમુરતા આવી ગયા, પણ તોય ભગવાનમાં તો ચાલે. ભગવાનને તો શું મુહૂર્ત ને શું કમુહૂર્ત, પરમાત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાં બધા સારા મુહૂર્ત જ હોય. પરમાત્માની જ્યાં ભક્તિ હોય, ઘણું બધું મનુષ્ય બ્રહ્મા તમે ક્યારે વિચાર કર્યો કે દેવ પોઢી એકાદશી પછી જ બધા કેમ તહેવારો શરૂ થાય? ભગવાન સૂઈ ગયા એમ? એવું ખરું કે નહીં? ભગવાનના જે બધા પરમાત્માના અવતારોત્સવ હોય, શ્રાવણ મહિનો હોય, જન્માષ્ટમી હોય, 3 વર્ષે અધિક માસ આવતો હોય એ અધિક માસ હોય, આ બધું ભગવાન જ્યારે સૂઈ જાય ત્યારે શરૂ થાય. તો આપણે વિચાર તો કરવો પડે ને કે આવું કેમ? ભગવાન તો સૂઈ ગયા. સૌથી પહેલા તો એ વાતનો સ્વીકાર કરો કે ભગવાન સૂઈ ગયા તો આપણું કોઈ અસ્તિત્વ જ નથી. બલિરાજાને જે વચન આપ્યું છે એ પ્રમાણે ભગવાન મહાદેવ અને ભગવાન વિષ્ણુ બેની જગ્યા બદલાય. એટલે ભગવાન વિષ્ણુ હવે આરામ કરે અને ભગવાન મહાદેવ પધારે, એટલે એને આપણે દેવ ઉઠી એકાદશી કે દેવ પડી એકાદશી એમ કહીએ. એટલે ગઈકાલે લગ્ન થતા હતા ત્યારે મને મનોમન વિચાર આવી રહ્યો હતો, અહીંયા ક્યાંય કુંડળી નથી મેળવી. શિવ અને પાર્વતીની કોઈ કુંડળી નથી મેળવી. ભગવાનના લગ્ન થયા ને ત્યારે લગ્ન કરાવનાર બ્રાહ્મણ આપણા નીતિનભાઈ આચાર્યએ કેવા સુંદર લગ્ન કરાવ્યા. એવા સરસ જ્ઞાની બ્રાહ્મણ હતા ને એ બ્રાહ્મણે ભગવાનને ગોત્ર પૂછ્યું. ત્યારે ભગવાન મહાદેવનો મહિમા કહેતા નારદજી કહે છે કે જે શિવથી આ સંસારની ઉત્પત્તિ છે, સ્થિતિ છે અને સંહાર છે, જે શિવ ના માત્ર જીવોનો આત્મા પરંતુ સમગ્ર સંસારનો આત્મા છે, એ શિવનું ગોત્ર ના હોય. આપણે વાત કરતા હતા ને કે આપણે 2 દિવસ પહેલા વાત કરી હતી ને, કેટલા ભગવાન રાખવા, કઈ રીતે કરવું ને કઈ રીતે રહેવું. ત્યારે મેં તમને પંચદેવ વિશે કહ્યું હતું. આ તો 2-3 પ્રશ્ન આયા એટલે વાત કરીએ છીએ. પંચદેવ જ રખાય હે ને, પંચદેવ જ આપણે રાખીએ છીએ, પણ આપણે બધા સ્વરૂપને રાખીએ છીએ કે ભાઈ અમારા કુળદેવી માતાજીને જુદા રાખીએ ને બીજા માતાજીને રાખીએ ને ત્રીજા માતાજીને રાખીએ. બધો શ્રદ્ધાનો વિષય છે. શાનો વિષય છે? શ્રદ્ધા. એટલે ભગવાનની અહીંયા કુંડળી મેળવી નથી, કારણ કે ભગવાનની કુંડળી જ નથી. પણ આપણું જીવન ઘણું બધું એ વસ્તુઓ પર આધારિત છે. આપણા શાસ્ત્ર છે, આપણી સંસ્કૃતિ છે, એની અંદર બધાની વાત છે, મુહૂર્તની વાત છે, ગ્રહોની વાત છે.
કે ને કે ગ્રહો નડે, કે આપણે ગ્રહને નડીએ? આપણે નડીએ કે ગ્રહ આપણને નડે? આપણે નડીએ ને. તમે જ સ્વીકાર કરો છો કે આપણે નડીએ. ગ્રહો તો નડે ત્યારે નડે. આ બધું છે, હું એવું નથી કહેતી કે નથી, પણ જીવન એના પર નિર્ભર નથી કરતું. એનો સૌથી મોટો પરિચય છે ભગવાન મહાદેવ અને ભગવતી માં પાર્વતીના વિવાહ, જગતના માતા પિતાના વિવાહ. મુહૂર્ત કાઢ્યું છે, પણ તે છતાંય મહાદેવ જ્યારે પ્રસન્ન થાય ત્યારે મુહૂર્ત. કેમ? કારણ કે મેના દેવીને ભગવાનનું સ્વરૂપ ના ગમ્યું. જાનનો પ્રવેશ થયો, અને જેવો જાનનો પ્રવેશ થવા લાગ્યો એટલે મેના દેવીએ પૂછ્યું કે આ વરરાજા છે? એટલે સૌથી પહેલા આગળ ભગવાન શ્રી હરિનારાયણ હતા. એટલે એમને જોઈને નારદજીએ કહ્યું, ના ના, આ વરરાજા નથી, આ જાનૈયા છે. વાહ, કેવા સુંદર જાનૈયા છે! આ વરરાજાના ખાસ મિત્ર છે. પછી બ્રહ્માજી આવ્યા, આ વરરાજા છે? ના 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 ના, આ એ વરરાજા નથી. ત્યાર પછી ઇન્દ્ર આવ્યા, આ વરરાજા છે? ના ના, આ એ વરરાજા નથી. મેના દેવી મનમાં વિચાર કરે છે કે જો જાનૈયા આટલા સુંદર છે તો વરરાજા કેટલા સુંદર હશે. અને મનમાં એવો વિચાર કરીને વરરાજાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ભૂત પ્રેત પિશાચથી ઘેરાયેલા અને ભગવાન મહાદેવ નંદી પર અસવાર, ભસ્મ ધારણ કરેલી, જટાજૂટ ધારણ કરેલી, ગળામાં સર્પ, મસ્તક પર ચંદ્રમા પધાર્યા. એટલે મેના દેવીએ પૂછ્યું જ નહીં કે આ કોણ છે. એમને એમ કે હશે કોઈક. પણ નારદજીએ કહ્યું કે દેવી, આજ તમારા જમાઈ. એટલે જોઈ મેના દેવી બન્યા છે બેભાન. જોઈને જ બેભાન થઈ ગયા. બે રીતના અર્થ થાય. એક કે ભગવાન મહાદેવનું આવું વિચિત્ર સ્વરૂપ જોઈને મેના દેવી બેભાન થયા. તો બીજો એનો એક એવો અર્થ થાય કે મેના દેવીએ વિચાર્યું કે જેના જટાજૂટમાં ચંદ્રમા છે એની હું શું આરતી કરું? જે પોતે સ્વયં નાગદેવને ધારણ કરે છે એના પાસે તો કાળ પણ ના આવી શકે, એની હું શું નજર ઉતારું? મનમાં એવો વિચાર કરીને મેના દેવી બેભાન થયા. અને જેવા જાગ્યા, લૌકિક રીત શિવ પુરાણમાં બતાવી છે. લૌકિક રીત એટલે આપણે સામાન્ય મનુષ્ય કેવું વિચારીએ એવું જ મેના દેવી વિચારે છે. અને નારદજીને ખૂબ સારા સારા શબ્દો કહે છે કે નારદ, તે તો મારી દીકરીનું જીવન ખરાબ કરી નાખ્યું. ખોટો રસ્તો બતાવ્યો. તમે ઋષિ છો, તમે ઋષિ છો, તમે સંત છો, તમે ગુરુ સમાન છો, ને તે છતાંય તમે મારી દીકરીને આટલા વર્ષો તપસ્યા કરાવી આવા વર માટે? આવો વર, આના સાથે હું મારી દીકરીના લગ્ન ના કરાવું. તે સમયે નારદજી કહે છે કે દેવી, પણ તમે સમજો તો આ વર કોઈ સામાન્ય વર નથી. આ વર એટલે મહાદેવ. મહાદેવ એટલે દેવોના પણ દેવ. એવા મહાદેવ છે ને એની સાથે તમારી દીકરીના લગ્ન, જેને તમે તમારી દીકરી સમજો છો, પાર્વતી, એ કોઈ સામાન્ય કન્યા નથી. સ્વયં જગતજનની પૂર્વ જન્મમાં સતી હતા. વશિષ્ઠજીના પત્ની અરુંધતીને મોકલે છે. એટલે અરુંધતીજીએ સમજાવ્યા, યાદ કરો જ્યારે ભગવાન મહાદેવ પોતાની પૂર્વ પત્ની સતી સાથે કૈલાસ પર રહેતા, તમે દરરોજ સતીજીના દર્શન કરતા અને મનમાં વિચારતા કે આવી મારી દીકરી હોય તો કેવું સારું. અને તમને નક્કી કર્યા ભગવતીએ. કયા કારણે? ભગવાન
કોઈના ગર્ભથી જન્મ લે એના પાછળ પણ કારણ હોય. અને જો ભગવાન કોઈકને નક્કી કરે પોતાના પાર્થિવ દેહને છોડવા માટે, હે ને, જેમ ભગવાન શ્રી કૃષ્ણએ નક્કી કર્યા હતા જરા નામના પારધીને કે એના દ્વારા મારો આ દેહ છૂટશે. નિમિત્ત બનવું. ગઈકાલે સરસ આપણા મુખ્ય યજમાન છે ઘનશ્યામભાઈ, એમના ત્યાં બધાનો જમણવાર હતો ને વાત કરતા હતા બધા ભીમજીભાઈ ને બધા કમિટી મેમ્બર. નિમિત્ત બનવું. ભગવાન મહાદેવની કથા આવી એટલે અઘરું તો ભક્તિનો માર્ગ જ અઘરો છે. શું કહ્યું છે? ભક્તિ ખાંડા કેરી ધાર, નહીં કાયરનું કઈ કામ. એટલે કઈ તલવાર લઈને યુદ્ધ કરવા નથી જવાનું, પણ તોય ભક્તિ કરવા નીકળશો તો વધારે નહીં તો 100માંથી 90 જણ તો એવું કહેનારા મળશે કે આ નીકળ્યા મોટા ભગત. 10 જ જણ એમ કહેશે કે ના ભક્તિ કરે છે, બાકી શું કહેશે? નીકળ્યા મોટા ભગત. એટલે જો ખરેખર ભક્તિ કરવી હોય તો સૌથી પહેલા એવું નક્કી કરી લેવાનું કે કાંટાના રસ્તા પર ચાલીએ છીએ. પછી કથા હોય, કથાનું આયોજન હોય કે ભજન કીર્તન હોય કે ભજન મંડળ હોય. તમે પણ ભજન મંડળ હશે ને તમારું, ભજન કરવા જતા હશો. એટલે જે બાકીના ઘરના હોય જેને કંઈક રાગ દ્વેષ ઈર્ષા, ના તો તમારા ઘરમાં ના હોય, આ તો કદાચ હોય હે ને, કારણ કે તમે અહીંયા બેઠા પણ છો અને પછી સરસ આ શંખનાદ ન્યૂઝ ચેનલ દ્વારા લાઈવ પણ ચાલે છે, તો ત્યાં પણ ઘણા બધા લોકો ભગવાન મહાદેવની આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. ત્યાં બધાની વાત છે કે કદાચ ના પણ હોય, પણ એવું કોક ઈર્ષાળુ હોય તો કે ને કે આમ તો ઘરમાં તો સહેજે શાંતિ નથી લેવા દેતા ને મોટા ચાલ્યા ઘૂઘરા હલાવા, ભક્તિ કરશે મોટા ભક્તાણી, એમ કે ને. એટલે ભજન કરવા બેસીશું કે ભગવાન માર્ગે ચાલીશું તો સૌથી પહેલા કાંટાના રસ્તે ચાલવું જ પડશે. વિઘ્ન આવશે જ. ત્યાં એવો વિચાર ક્યારેય નહીં કરવો કેમ મને જ વિઘ્ન, કેમ મને દુઃખ, હું આટલા સારા કર્મ કરું અને તોય મને તકલીફ. 2 પડોશી હતા. એક ભાઈ ભગવાનના ભગત, સરસ દરરોજ સવારે ઉઠવાનું, અગરબત્તી દીવો જે આવડે તે કરવાનું, એક માળા જપવાની, ભગવાનનું નામ લઈને કામે જવાનું. અને બીજા ભાઈએ સવારે ઉઠે ત્યાંથી કલબલ 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 એને ચાલુ, આમ નહીં ને તેમ નહીં, આ આવું છે ને તેવું છે ને, પેલું કે ને કર્કશ વાણી. ક્યારેય કોઈનું સારું નહીં વિચારવું, ક્યારેય કોઈનું કઈ ભલું નહીં કરવું. અને આ બંને ભાઈઓ એક દિવસ એક સાથે કામે જવા માટે નીકળ્યા અને રસ્તામાં જઈ રહ્યા હતા તે સમયે જે સજ્જન વ્યક્તિ હતા એને ઠોકર વાગી અને એનો અંગૂઠાનો નખ નીકળી ગયો, લોહી 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 થઈ ગયું બધે. અને બીજો જે વ્યક્તિ હતો, જે દુરાચારી હતો, એને તે જ સમયે સોનાનો ચરુ મળ્યો, સોનાથી ભરેલો ચરુ. એટલે પેલા ભાઈએ કીધું, જો મોટો ભગવાન ભગવાન કરે છે, તને ઠોકર વાગીને નખ નીકળી ગયો ને મને સોનાથી ભરેલો ચરુ મળ્યો. બંને ઘરે પાછા આવ્યા એટલે ભક્તને થયું કે વાત તો સાચી છે, અને હું ભગવાનનું નામ લઉં છું, આટલી ભક્તિ કરું છું ને તોય મને ઠોકર વાગી. અને પેલા ભાઈને એ જ સમયે ઠોકર વાગી તો મને સામે ચરુ દેખાવો જોઈએ ને, હું વધારે આગળ જઈને પડ્યો પણ મને ના દેખાયો, ને પેલા બીજા ભાઈને ચરુ દેખાયો ને એને ચરુ મળ્યો. એ તો ભૂલથી એ ભગવાનનું નામ નથી લેતા. ભગવાન પાસે બેઠા પ્રાર્થના કરી કે પ્રભુ આજે તો આ પ્રશ્નનો જવાબ તારે મને આપવો જ પડશે કે આવું કેમ થયું. જો તું મને આજે પ્રશ્નનો જવાબ નહીં આપે તો તારા કેટલાય ભક્તોનો વિશ્વાસ તારા પરથી ઉઠી જશે.
એટલે ભગવાન પ્રગટ થયા અને ભગવાને કહ્યું કે બેટા, આ મનુષ્ય અવતાર એ તને નવા કર્મ કરવા માટે અને જૂના ભોગવવા માટે મળ્યો છે. એટલે જૂનામાં જઈને જરા જુઓ કે આપણે કેવા કર્મો કર્યા છે કે આજે તમારો નખ નહોતો નીકળવાનો, આખે આખો પગ કપાવાનો હતો, પણ આ જન્મના સારા કર્મોના કારણે નખથી કામ પત્યું. અને પેલા ભાઈએ પૂર્વજન્મમાં એટલા સારા કર્મ કર્યા છે કે આજે એને આ ગામનું રાજ મળવાનું હતું, પણ આ જન્મના ખોટા કર્મના કારણે માત્ર ચરુમાં જ વાત પૂરી થઈ ગઈ. એટલે આપણે જે કર્મ કરીએ એના પર જ આપણું જીવન ચાલે. પેલું એમ કહીએ ને કે સૂડીનો ઘાવ સોએ પતે. એટલે જીવનમાં કષ્ટ આવે ત્યારે હંમેશા દોષનો ટોપલો બીજા પર ઢોળવા કરતા આપણે એમ વિચારીએ કે મેં કંઈક એવું કર્મ કર્યું હશે, બહુ સારું થયું કે મેં ભોગવી લીધું. દુઃખ આવે તો એવું નહીં વિચારવાનું કે અરે મને દુઃખ આવ્યું, બહુ સારું થયું, આવ્યું, મેં ભોગવી લીધું, હવે હું સારા કરું, શુભ કર્મ કરું તો મને આગળ સુખ જ મળે, આનંદ જ મળે, પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય. અહીંયા મહારાણી મેનાને પણ ભગવતી માં પાર્વતી પુત્રી સ્વરૂપે પ્રાપ્ત થયા. કયા કારણે? તો ફરીથી અહીંયા કથા આવે છે દક્ષ પ્રજાપતિની. બહુ મેં કરતા હતા. આ તો કેવું ને કે તમે તમારી સગવડતા વાળી કથા કરાવી એટલે પછી આપણે આમ યુ ટર્ન લેવાના છીએ. થોડા આગળ નીકળી ગયા એટલે પાછા યુ ટર્ન લઈને પાછા આવીને ફરી પાછા જવાનું. જલ્દી જલ્દી ભગવાનને પરણાવી દીધા, તમને ઉતાવળ આવી. ના 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 ના, રવિવાર છે ને એટલે સારું ને, બધા સગાવાલા આવે. આવ્યા હતા બધા ભગવાનના સગાવાલા કાલે? આવ્યા હતા? મનથી આવ્યા હતા ને? હાય નથી બોલતા ને નાય નથી બોલતા. તમે ભગવાનના સગાવાલા કે માણસના સગાવાલા? ખરેખર જો સંબંધ બાંધવાની ઈચ્છા હોય કે મારો એવો સંબંધ જેવો સંબંધ મીરાબાઈનો શ્રી કૃષ્ણ સાથે હતો, એવો સંબંધ જેવો નરસિંહ મહેતાનો શ્રી કૃષ્ણ સાથે હતો, એવો સંબંધ જેવો રાવણ જેવા દૈત્યનો ભગવાન મહાદેવ સાથે હતો, બાણાસુર જેવા દૈત્યનો મહાદેવ સાથે હતો. કેમ? કારણ કે પ્રેમ, પરમાત્માથી પ્રેમ. આપણે પહેલા દિવસથી વાત કરીએ છીએ કે કથાનો ઉદ્દેશ્ય શું છે? ભગવાનને પ્રેમ કરવું, થોડું વધારે ભગવાન પાસે જવું, થોડું ભગવાનના નજીક જવું. તો સંબંધની વાત આવે ત્યારે આપણે એમ કહીએ કે ભગવાન સાથે તો વળી શું સંબંધ બાંધવો? ભગવાન તો આપણે હાથ જોડીને ભગવાનને આપણાથી દૂર કરી દીધા. ભગવાને આપણને દૂર નથી કર્યા, આપણે હાથ જોડી જોડીને ભગવાનને દૂર કરી દીધા કે એ તો મંદિરમાં બેઠા છે, એ તો ભગવાન કહેવાય, ભગવાનના સામે આ ના થાય, ભગવાનના સામે તે ના થાય. પરંતુ ભગવાન તો કણ કણમાં છે. એટલે ગમે ત્યાં ઊભા રહીને કે ગમે ત્યાં બેસીને ગમે તે કરીશું એ ભગવાનને તો દેખાવાનું જ છે. લઈ આવો મનુ કાકાને દ્રષ્ટિ સહિત પાછા. એટલે ગમે તે કરીશું ને ગમે ત્યાં કરીશું ભગવાનને તો દેખાશે જ. એટલે ખરેખર જો સંબંધ બાંધવો હોય તો પરમાત્મા સાથે બાંધવાનો. પણ આપણે સંબંધ બાંધી દીધો છે મિથ્યા જીવો સાથે, મિથ્યા સંસાર સાથે. અને જ્યારે ક્યારે પણ કઈ સારું થાય જીવનમાં એટલે આપણે શું કહીએ? આ મારી મહેનતનું પરિણામ છે. શું કહીએ? મેં કર્યું, મારી મહેનતનું પરિણામ છે. અને જો કોઈનું મૃત્યુ થઈ ગયું હોય તો ભગવાનને ગમ્યું એ ખરું. ભગવાન કહેશે ભાઈ એ મર્યું એમાં મને શું ફાયદો થયો તો મને ગમ્યું.
કોઈનો જન્મ થાય ત્યારે નથી લખતા ને આપણે કે ભગવાનને ગમ્યું અને અમારે ત્યાં દીકરો આવ્યો કે દીકરી આવી. લખીએ છીએ કે નથી લખતા? લખીએ છીએ? હા, લખો છો? શ્રવણ કરો, શ્રવણ, પછી જવાબ આપો. ધ્યાન નથી એટલે. જ્યારે તમારા ઘરે નવું મહેમાન આવે ત્યારે તમે કંકોત્રીમાં એવું લખો છો કે ભગવાનને ગમ્યું તે ખરું ને અમારે ત્યાં દીકરો આવ્યો કે દીકરી આવી, એવું લખો છો? તો કોઈ મરી જાય ત્યારે કેમ એવું લખો છો કે ભગવાનને ગમ્યું એ ખરું અને અમારા આ સગા એમનું મૃત્યુ થયું? ભગવાન કહેશે ભાઈ મને ક્યાંથી ગમ્યું? પરમાત્મા કદી નિમિત્ત બનતા જ નથી. નિમિત્ત આપણા કર્મ બને છે. ચાહે વ્યક્તિ કુદરતી મૃત્યુથી મરે કે કઈ આકસ્મિક રીતે મરે, એ માત્ર ને માત્ર પોતાના કર્મના ફળ ભોગવે છે. અને આ સરસ મજાની ટ્રેન જે ચાલી રહી છે એ ટ્રેનની અંદર એનું સ્ટેશન આવી જાય એટલે ઉતરી જાય. અહીંયા દક્ષ પ્રજાપતિ એવા છે, મેં કર્યું બધે ચાલે છે. અને નંદી મહારાજે જે શ્રાપ આપ્યો હતો એ અનુસાર દક્ષ પ્રજાપતિનું માથું ભગવાન મહાદેવની જટાજૂટથી પ્રગટ થયેલા વીરભદ્ર દ્વારા, જેવા ભગવતી માં સતી પોતાના દેહનો ત્યાગ કરે છે અને ભગવાન મહાદેવ પોતાની જટાજૂટનો પ્રહાર પૃથ્વી પર કરે છે ને એમાંથી ભગવતી માં કાલી અને વીરભદ્રનું પ્રાગટ્ય થાય. દક્ષ પ્રજાપતિનું માથું કાપીને સીધું હોમી દીધું છે હવનમાં. જગત કલ્યાણ હેતુ જે યજ્ઞ કર્યો હતો એ યજ્ઞ પૂરો થવો પણ બહુ જરૂરી હતો. એટલે પછી બધા ભેગા થઈને ભગવાન મહાદેવની શરણમાં ગયા. જેવા સતીજીના દેહના 52 ટુકડા થઈ શક્તિપીઠોનું નિર્માણ થયું એટલે ભગવાન મહાદેવ કૈલાસ પર્વત પર જઈને બિરાજમાન છે. અને તે સમયે બધા પ્રાર્થના કરવા જાય છે શરણાગતિ સ્વીકારવા માટે. માણસ જો કદાચ એમ કહે કે જીવનમાં મારાથી ભૂલ જ ના થાય તો એ તો શક્ય નથી. ભૂલ તો થાય. એનો સ્વીકાર કદાચ કોઈ વ્યક્તિ સામે આપણે ના કરી શકતા હોઈએ, કોઈને ના કહી શકતા હોઈએ, પણ એ ભૂલનો સ્વીકાર જો આપણે પરમાત્મા સામે કરી લઈએ અને શરણાગતિ સ્વીકારી લઈએ અને ભગવાનને કહીએ કે પ્રભુ અમારા પર કૃપા કરો. કેમ? કારણ કે સંબંધો, ફરી એ જ વાત કે સંબંધો તો ઘણા છે દુનિયામાં, પણ તારા સાથે જે સંબંધ છે એવો કોઈ સંબંધ મારો આ દુનિયામાં નથી. જેમ બધા દેવતાઓ ભેગા થઈને ગયા છે મહાદેવની શરણમાં, આવો આપણે પણ ભગવાન મહાદેવની શરણમાં જઈએ ને કહીએ નજર ભર દેખ લે મુझको શરણ મેં તેરી આયા હું. અને ખરેખર મનથી જજો હા શરણમાં. પછી શરીર અહીંયા હોય ને મનુ કાકા જાય ફરવા. ક્યાં ક્યાં જાય ફરવા? ભાવનગર જાય, અમદાવાદ જાય, ક્યાં ક્યાં જાય? नजर भर देख ले मुझको शरण में तेरी आया हूँ. नजर भर देख ले मुझको शरण में तेरी आया हूँ. नजर भर देख ले मुझको शरण में तेरी आया हूँ. नजर भर देख ले मुझको शरण में तेरी आया. जय हो भाव की.
તાળીના છે ને જરા અવાજ આવવા જોઈએ, એટલે પેલા જે બધા કાગડા છે ને, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, આ બધા કાગડા ઉડી જાય કથા દરમિયાન, એટલે તાળી જરા જોરથી વાગવી જોઈએ, ભાવથી. कोई माता पिता बंधु सहायक है नहीं मेरा, कोई माता पिता बंधु सहायक है नहीं मेरा, सहायक है नहीं मेरा. काम अरु क्रोध दुश्मन से, કોણ સૌથી વધારે આજ સતાવે છે જીવનમાં? નરકના 3 દરવાજા, કામ ક્રોધ અને લોભ. એમાં 2 તો સાથે ને સાથે જ. કોણ કોણ છે? काम अरु क्रोध दुश्मन से बहुत दिन से सताया हूँ, काम अरु क्रोध दुश्मन से बहुत दिन से सताया हूँ, नजर भर देख ले मुझको शरण में तेरी आया हूँ, नजर भर देख ले मुझको शरण में तेरी आया हूँ. भुला कर यादों को तेरी पड़ा दुनिया के लालच में, भुला कर यादों को तेरी पड़ा दुनिया के लालच में, पड़ा दुनिया के लालच में. माया के जाल में चारों तरफ से मैं फंसाया हूँ, माया के जाल में चारों तरफ से मैं फंसाया हूँ, नजर भर देख ले मुझको शरण में तेरी आया हूँ, नजर भर देख ले मुझको शरण में तेरी आया हूँ. શું કહ્યું છે અહીંયા? ભૂલા कर याद को तेरी पड़ा दुनिया के लालच में. પહેલા કોણ કોણ આવ્યા? કામ અને ક્રોધ. શરણાગતિ એટલે કેવી શરણાગતિ? અહીંયા ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, દેવરાજ ઇન્દ્ર સહિત બધાએ ભગવાન મહાદેવની એવી જ શરણાગતિ લીધી છે જેવી આપણે લેવાની છે. કેવી? કોઈ માતા પિતા બંધુ સહાયક હૈ નહીં મેરા, काम अरु क्रोध दुश्मन से बहुत दिन से सताया. પછી ફરી શું કહ્યું છે? ભૂલા કર યાદ કો તેરી. ગર્ભમાં તો હતા ને ત્યારે બહુ કહે કર્યું કે ભગવાન કાઢો તો ખરા એકવાર, માત્ર ને માત્ર તમારી જ ભક્તિ કરીશ. પણ જેવા બહાર આવ્યા એટલે કેવું રડો છો? હું અહીં તું ત્યાં, હવે હું મારું કામ કરું તું તારું કામ કર.
પડા દુનિયા કે લાલચ મેં. લોભનો અર્થ એવો માત્ર નથી કે કોકનું કંઈક પડાઈ લે. લોભનો અર્થ છે કે આપણને હજી વધુ, હજી વધુ, હજી વધુ. ઇન્દ્રિયોને તૃપ્તિ જ નથી, હે ને? હજી થોડું આ જોઈ લઈએ તો સારું. વ્યક્તિ હોય, વ્યક્તિ માની લો કે સરસ મજાનું જીવન ગાળે, 60-70 વર્ષનો થાય, પોતાનો પુત્ર જોવે, પુત્રનો પુત્ર જુએ, તોય હજી શું લાલચ હોય? એનોય દીકરો જોઈ લઉં તો હોય ને. એ લાલચની વાત છે અને એ લોભ મોટો છે. પેલો રૂપિયા પૈસાનો તો શું કરીશું, છીનવાઈ જશે એટલે સ્વાભાવિક લોભ જતો રહેશે. પણ આ જે લોભ છે ને, કે હજી થોડું સંસારથી જોડાઈ જાઉં, હજી થોડું વધારે. કથામાં આવવાનું તો મન થતું હોય, 2:30 વાગ્યાનો ટાઈમ છે, પણ 2:30 વાગે મારી સિરિયલ આવે છે એટલે જરા 3 વાગે આટલું પૂરું કરીને હું જાઉં છું. આ લોભ છે, એ છોડવાનો છે. માયા કે જાલ મેં ચારો તરફ સે મેં ફસાયા. ચારે બાજુથી માયાના ચક્રવ્યૂહમાં એવા આપણે ફસાઈ ગયા છે, અને એમાંથી બહાર નીકળવું હોય તો મહાદેવની શરણમાં જવું પડે. કેવી રીતે? મન, વચન અને કર્મથી. મન પણ ભગવાનને સમર્પિત, બુદ્ધિ પણ સમર્પિત, વાણી પણ સમર્પિત, કર્મ પણ સમર્પિત. આપણે જેવું વિચારીએ છીએ ને, આ કરીશું તો આ થશે, આ કરીશું તો આ થશે, ના, અમે કર્યું પ્રભુ, હવે તારે એનું જે ફળ આપવું હોય તે. એવી સમર્પિતતા સાથે અહીંયા પણ દેવતાઓ એવી સમર્પિતતા સાથે કે ભગવાન ભૂલ તો થઈ ગઈ, પણ હવે અમારો ઉદ્ધાર કરો, એવી સમર્પિતતા સાથે ભગવાનનું ધ્યાન કરતા કરતા कर्म सब नीच है मेरे, तुम्हारा नाम है पावन. कर्म सब नीच है मेरे, तुम्हारा नाम है पावन. तुम्हारा नाम है पावन. तार संसार सागर से गहन जल में डुबाया हूँ. तार संसार सागर से गहन जल में डुबाया हूँ. नजर भर देख ले मुझको, शरण तेरी आया हूँ. नजर भर देख ले मुझको, शरण में तेरी आया हूँ. શરણાગતિ એટલે આવી. અહીંયા દેવતાઓ કહે છે કે પ્રભુ, ખરેખર શિવનિંદા ના સાંભળવી જોઈએ, પણ અમે તો સાંભળી, એમાં સહભાગી થયા. અમારા બધા કર્મ કેવા છે? નીચ છે અમારા કર્મ. કઈ આવડતું નથી કરતા, જેટલું આવડે છે એટલું કર્યું. દક્ષ પ્રજાપતિની વાતોમાં આવી ગયા અને અમને એમ થયું કે હા ભાઈ, આ બધું અમારા થકી જ છે. એવી શરણાગતિ જેવી આપણે સ્વીકારવાની છે કે આપણે જ્યારે કોઈ કર્મ કરીએ તો આપણે કેવું વિચારીએ છીએ, આ મારું સારું કર્મ છે. કંઈ ખોટું થઈ જાય તો આપણે શું, અરે આ મેં ખોટું કર્યું. પણ ભગવાનને કહીએ કે ભગવાન, એવું સમજો ને કે બધા જ ખોટા છે. માત્ર ને માત્ર જ્યારે થોડો સમય કાઢીને તમારું નામ લઈએ, તમારી ભક્તિ કરીએ, તો એ જ માત્ર પવિત્રતા અમારા જીવનમાં છે.
कर्म सब नीच है मेरे, तुम्हारा नाम है पावन, तार संसार सागर से गहन जल में डुबाया। डूबी गयो छूं प्रभु પેલા મેના ભાર નીચે. આ મારા થકી છે, મારા વગર તો તમારું શું, મારા વગર તો મારા પરિવારનું શું, મારા વગર તો કોનું શું, એવું નથી. બધા વગર બધું થઈ જ જાય છે. સમય પ્રમાણે ભગવાને એવી વ્યવસ્થા આપી છે ને કે અમુક સમય સુધી જ અમુક વ્યક્તિની જરૂર પડે. 18 વર્ષ પછી બાળક માતા પિતાને એમ કે તમે રહેવા દો, તમને ખબર ના પડે કે ને, તો તમારા પાસે સુંદર મજાની જીભ છે ને, માતા પિતા પાસે જીભ છે કે નહીં, તો એ જીભથી બોલીને એમને કહો કે બેટા તમને સમજ પડે એવા પણ અમે જ બનાવ્યા છે, એટલે અમને સમજ પડે. પણ તમે જે સ્વીકારી લો કે હા ભાઈ અમને ના સમજ પડે, એટલે પછી 1, 2, 3, 4 એમ કરીને દરેક વાતની અંદર એ વાત આવે કે રહેવા દો, બેસો, તમને સમજ પડે નહીં. પણ અમે સમજી શકીએ છીએ એ વાતને, તમે સમજાવો તો પછી આવું દુઃખ નહીં આવે. પછી એમ ના કહેવાય કે હા ભાઈ અમને ના સમજ પડે ને. આ જમાનાની અંદર, અત્યારના સમયની અંદર કેટલા એવા લોકો છે. હમણાં પરમ દિવસે અમે આ બાના ત્યાં, એમનું નામ તો મને ખ્યાલ નથી, ને જમવા ગયા ને એમણે કહ્યું કે હું લખતા શીખી. મને બહુ આનંદ થયો એ જાણીને કે આટલી ઉંમરે લખતા શીખ્યા, વાંચતા શીખ્યા. કેમ ના સમજ પડે, કેમ ના શીખાય? મહાપુરુષો કહે છે, શાસ્ત્ર કહે છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી, જાણવાની કોઈ ઉંમર હોતી નથી. એટલે એવી વાત આવે કે રહેવા દો, તમને ના સમજ પડે તો કહેવાનું કે હા બેટા સમજાવો તો અમે બધું સમજી જઈશું. અમે પણ તમને સમજાવ્યા ત્યારે તમે સમજતા થયા ને. ગાંડાને ગાંડા રહેવા દીધા હોત તો કઈ સમજતા ના આવડે. પણ કહેવાનો ભાવાર્થ કે પછી બાળક પણ આંગળી છોડી દે છે અને માતા પિતા પણ એને થોડું છોડીને આગળ વધવા દે છે કે તું એકલું કરતા શીખ. તમે ધક્કો મારો છો ને બાળકને કે જા થોડું આગળ, જાતે કરતા શીખ. ના સમજ પડે તો અમે બેઠા છીએ. એટલે 20-25 વર્ષ પછી એક બાળકને માતા પિતાની જરૂર ઓછી થઈ જાય છે. એવી રીતે સમય પ્રમાણે દરેકે દરેકની જરૂરિયાત બીજાના જીવનમાં ઓછી થઈ શકે, પણ પોતાના માટે ઓછી થઈ શકે નહીં. એટલે પેલું તમારા માટે મેં કર્યું ને મેં કર્યું, એના ભાર નીચે દક્ષ પ્રજાપતિની જેમ આપણે દબાઈ ગયા, એટલે સંસાર સાગરમાં ડૂબી ગયા છે. એમાંથી હે પ્રભુ તું અમને બહાર કાઢ. અને મેં કર્યું એ શું થઈ જાય? તે કર્યું ને તે કર્યું, પરમાત્માએ કર્યું, પરમાત્માની કૃપાથી થયું. એવી શરણાગતિ આવે, એવી ભાવના સાથે ભગવાન મહાદેવનું ધ્યાન કરીએ, ભાવથી તાળી પાડતા. छुड़ा कर जन्म बंधन से चरण में राख लो अपने, ओ नेति नेति जावेद कहे छे, मारू चितड़ू त्या जावा चाहे छे, मारा दिल में वसो ये आवी वसो, भक्ति आपो दया करी रे दर्शन शिव आपो, शंभु चरणे पड़ी मांगू घड़ी रे घड़ी, कष्ट कापो दया करी रे दर्शन शिव आपो। छुड़ा कर जन्म बंधन से चरण में राख लो अपने, चरण में राख लो अपने। ओ ब्रह्मानंद में मन में यही आशा लगाया हूँ, वो ब्रह्मानंद में मन में यही
नजर भर देख ले मुझको, शरण में तेरी आया हूँ। काम अरु क्रोध दुश्मन से बहुत दिन से सताया हूँ। काम अरु क्रोध दुश्मन से बहुत दिन से सताया हूँ। माया के जाल में चारों तरफ से मैं फंसाया हूँ। माया के जाल में चारों तरफ से मैं फंसाया हूँ। तार संसार सागर से गहन जल में डुबाया हूँ। तार संसार सागर से गहन जल में डुबाया हूँ। वो ब्रह्मानंद में मन में यही आशा लगाया हूँ। वो ब्रह्मानंद में मन में यही आशा लगाया हूँ। नजर भर देख ले मुझको, शरण में तेरी आया हूँ। नजर भर देख ले मुझको, शरण में तेरी आया हूँ। शरण में तेरी आया हूँ। शरण में तेरी आया हूँ। छुड़ा कर जन्म बंधन से चरण में राख लो अपने, वो ब्रह्मानंद में मन में यही आशा लगाया हूँ। પરમાત્માના ચરણોની અંદર એ પ્રાર્થના કરતા કે પ્રભુ આ જન્મબંધન શું કહ્યું છે, યહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. સંસાર કેવો છે? પેલો ખાંડડિયો હોય ને, એની અંદર તમે કઈ ખાંડો તો નીચેથી એ વાગે, ઉપરથી એ વાગે. સંસાર એવો છે, બધી બાજુથી બધા મારે જ, અને માર તો પડે, વાગવાનો જ છે. ચાહે માનસિક હોય, ચાહે શારીરિક હોય. ક્યાંક ઘૂંટણ જતા રહે, વળી ક્યારેક મન દુખી થઈ જાય. આ દુઃખ ભર્યા સંસારની અંદર માત્ર ને માત્ર પરમાત્માના નામનો જ સહારો છે. ભગવાનથી પ્રાર્થના કરીને મહાદેવ પ્રસન્ન થયા છે. ક્ષણભરમાં પ્રસન્ન થનારા ભગવાન મહાદેવ દર્શન આપે છે દેવતાઓને. કહ્યું કે અહીંયાથી જાઓ અને જે કોઈ પણ પ્રાણી પહેલા મળે એનું માથું લઈ આવો કાપીને. બકરો મળે છે ને બકરાનું માથું, આપણે માથું ભલે નહીં ચોંટે, પણ જેમ વસ્ત્ર બદલીએ એમ શરીર બદલવું પડશે. એટલે બહુ મેં કરતા હોઈશું તો પછી બની શકે એવું કે, હું એમ નથી કહેતી કે મળે જ એમ બકરાનો અવતાર, પણ બની શકે. એટલે આ મેના ભારમાંથી જરા હટીએ ને તમે ને તમે. ભગવાનની શરણાગતિ એને જ કહેવાય કે જ્યારે સારું થાય આપણા સાથે તો પણ, અને ખોટું થાય તો પણ આપણે એમ કહીએ કે તમે કરી. દક્ષ પ્રજાપતિનો એ યજ્ઞ પૂરો થાય છે ને એ જ દક્ષ પ્રજાપતિની 60 દીકરીઓમાંની એક દીકરી જેનું નામ સ્વધા હતું, એ સ્વધા નામની કન્યા, સ્વાહા અને સ્વધા, ભગવાનનો હવન કરો છો ને રોજ સવારે, એ યજ્ઞની અંદર આપણે સ્વાહા કહીએ, અને પિતૃઓને જ્યારે આપણે તર્પણ કરીએ ત્યારે આપણે સ્વધાને યાદ કરીએ. એ કન્યા પિતૃઓને આપે છે ને એમના દ્વારા 3 કન્યાની ઉત્પત્તિ. એ 3 કન્યાઓ એક દિવસ સપ્તર્ષિઓનું અપમાન કરે છે અને પ્રાર્થના કરે એટલે સંત હૃદય તરત જ પ્રસન્ન થાય
અને તે સમયે એમને વરદાન આપે છે કે મેના દ્વારા ભગવતી માં આદિશક્તિ જગદંબિકા એમને ત્યાં પુત્રી સ્વરૂપે પાર્વતી સ્વરૂપે અવતાર ધારણ કરશે. એમની વચલી કન્યા દ્વારા જે મહારાજ જનકની પત્ની સુનયના થશે અને ભગવતીમાં સીતા એમને ત્યાં અવતાર ધારણ કરશે અને એમની સૌથી નાની કન્યા કલાવતી જે વૃષભાનુજીની પત્ની થશે ને એમને ત્યાં રાધિકાજીનો અવતાર થશે. એ કારણે મહારાણી મેનાના લગ્ન મહારાજ હિમાલય સાથે થયા અને એ કારણે ભગવતીમાં જગદંબિકા પાર્વતી સ્વરૂપે અવતાર ધારણ કરે છે. મહારાણી મેનાને યાદ આવે છે અને મનમાં પોતાને ધન્ય અનુભવે છે કે સ્વયં જગદંબિકા મારે ત્યાં અવતાર લઈને પધાર્યા છે. પરંતુ સાથે જ કહ્યું પણ આવો વર લોકો શું કહેશે? આવા વર સાથે હું જો મારી પુત્રીના વિવાહ કરાવીશ, લોકો એમ કહેશે કે આટલા મોટા મહારાજ હિમાલય અને એમની આટલી સુંદર દીકરી અને એનો વર કેવો છે, એટલે કાંઈ નહીં તો પણ મહાદેવે દેખાવ તો બદલવો જ પડશે. તે સમયે ભગવતી માં પાર્વતી મનોમન ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે કે મારી માતાને પ્રસન્ન કરવા પ્રભુ આટલું કરો. આમ તો જમાઈ એટલે બહુ સાચવવા પડે ને. જમાઈ કે પછી જમ આવ્યા એમ. એટલે આ હું નથી કહેતી, આ તમારા બધાની વાતો છે જે સાંભળી સાંભળીને હું કહું છું. અને જમાઈને પણ એટલા જ સાચવવા પડે પોતાના માતા પિતા સમાન સાસુ સસરાને. એટલે ભગવાન મહાદેવ તૈયાર થયા કે સારું ભાઈ, જેમ માતાજી કે એમ. ભગવાન શ્રી હરિનારાયણ મનથી આનંદિત છે. આજે મને ભગવાન મહાદેવનો શ્રૃંગાર કરવાનો અવસર મળ્યો છે. ત્યારે ભગવાન મહાદેવનો શ્રૃંગાર થાય છે. હાથમાં જે સર્પના કંકણ હતા એને હટાવીને સોનાના કડા પહેરાવ્યા છે. પગમાં ચાંદીના કડા પહેરાવ્યા છે. ગળામાં સુંદર સોનાનો હાર, પીતાંબર, ઉપવસ્ત્ર, કાનમાં કુંડળ, જટામાં મોતીઓની સુંદર માળા સજાવી છે અને ભગવાન મહાદેવનો સુંદર શ્રૃંગાર. ત્યારે ભગવાનનું નામ ચંદ્રમૌલેશ્વર પડે છે, જે આપણા અહીંયા પણ બિરાજમાન છે. એવા બોલીએ શ્રી ચંદ્રમૌલેશ્વર ભગવાન કી જય. એવા સુંદર ચંદ્રમૌલેશ્વર પરમાત્મા ભગવાન મહાદેવ બધા દેવતાઓની મધ્યમાં પ્રભુ જેવા લગ્ન મંડપમાં પધારે છે. મહારાણી મેના જોઈને આનંદિત તો થાય છે પણ મનમાં સંતોષ નથી થતો. ભલે ભગવાન મહાદેવનો વેશ આવો વિચિત્ર છે, પણ મહાદેવનું નામ આવે ને એટલે એ જ વેશ સુંદર લાગે. વાઘાંબર ધારી, ગળામાં સર્પ, લલાટમાં ભસ્મ, ચંદનનું તિલક, મસ્તક પર ચંદ્રમા, હાથમાં ત્રિશુલ. ભગવાનનું ઓલું પીતાંબર વાળું ને સુંદર ઉપવસ્ત્ર વાળું ને સોના ચાંદીના આભૂષણ વાળું રૂપ કઈ આમ મનમાં સંતોષ નથી આપતું. એટલે મહારાણી મેનાને પણ સંતોષ નથી થઈ રહ્યો અને સંતોષ ના થયો એટલે ભગવાન મહાદેવને પ્રાર્થના કરી કે પ્રભુ તમારા પોતાના સ્વસ્વરૂપમાં જ પ્રગટ થાઓ. મારી એવી ઈચ્છા છે કે મારી દીકરીના લગ્ન એ તમારા સ્વસ્વરૂપ સાથે જ થાય, દેખાવ સાથે નહીં. આજકાલ એવું છે ને કે લગ્નના દિવસે જે દેખાવ હોય એ દેખાવ તો હોય જ ના. એટલે એવા દેખાવ સાથે નહીં પણ સ્વસ્વરૂપ સાથે કે તમે જેવા છો એવા. અને એવા ભગવાન મહાદેવ પ્રગટ થાય છે પોતાના સ્વરૂપમાં. કેવા છે પ્રભુ?
બાલે તિલક કેસરનું કીધું જી, બાલે તિલક કેસરનું કીધું, અંગ વિભૂતિ ભરીને રે, બાલે તિલક કેસરનું કીધું, અંગ વિભૂતિ ભરીને રે, ભાવ સહિત જો બજે બોડાને, ભાવ સહિત જો બજે બોડાને, તો નાવે જન્મ ફરીને રે, ઘોર સમય ભવ તારણ ઘોડો, ઘોડ સમય ભવ તારણ ઘોડો, પૂજો પ્રેમ પુકારી રે, ઘોર સમય ભવ તારણ ઘોડો. એવું સુંદર સ્વરૂપ પ્રભુએ ભાલ પર સુંદર તિલક ધારણ કરેલું, વાઘાંબર ધારી, સર્પધારી, રુંડ માળાધારી, હાથમાં ત્રિશૂલ લઈને જે સ્વરૂપે પ્રભુ કૈલાસથી આવ્યા હતા એ જ સ્વરૂપમાં ભગવાન મહાદેવ પ્રગટ થયા. બધાએ દર્શન કર્યા છે અને પાર્વતીજી સાથે વિવાહ. ગણેશજીનું પૂજન ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના વિવાહમાં થયું હતું. એટલે મનમાં પ્રશ્ન થાય કે કઈ રીતે? તો ગણેશજી એમની ગણતરી આપણે સામા કરીએ છીએ પંચદેવમાં, અને પંચદેવ એટલે અનાદિદેવ, જેમનો કોઈ આદિ અંત નથી તે, પરંતુ ત્યારબાદ એ સગુણ સ્વરૂપ ધારણ કરીને ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર થઈને આવે છે. બાકી ગણેશજી એ અનાદિદેવ છે. અને ત્યારબાદ પૂછ્યું છે ભગવાનનું ગોત્ર. જે શિવથી આ સમગ્ર સંસાર છે એમનું ગોત્ર ના હોય, ભગવાન મહાદેવની એ મહિમાનું પ્રતિપાદન નારદજી કરે છે. અને ત્યાં જ અહીંયા આપણને વિચાર આવે કે આપણે કેટલું વિચારીએ છીએ. આપણે આ બધામાં કેટલા ઊંડા ઉતરી ગયા છીએ ને. જન્મથી લઈને મૃત્યુ સુધી ના જન્મ મુહૂર્તમાં થાય છે, ના મૃત્યુ મુહૂર્તમાં થાય છે, ને તોય આખી જિંદગી મુહૂર્ત 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 કાઢીને ઘરમાં પ્રવેશ, મુહૂર્ત કાઢીને લગ્ન, મુહૂર્ત કાઢીને આ, મુહૂર્ત કાઢીને તે, અને તોય જીવનના જે સૌથી મહત્વના કાર્ય કહેવાય કે યથાર્થ કાર્ય કહેવાય, એક જન્મ અને બીજું મૃત્યુ. મૃત્યુ એ યથાર્થ સત્ય છે, પણ ત્યાં ક્યાં મુહૂર્ત કાઢવા જઈએ છીએ કે આ જ મુહૂર્તમાં મારું મૃત્યુ થાય. એના પાછળ અતિશય સમય અને અતિશય માનસિક વિચારો વ્યર્થ કરશો નહીં. પરમાત્માની ભક્તિ કરો, ભગવાન મહાદેવને ઘરમાં બિરાજમાન કરો, નર્મદેશ્વરને, અને પછી કયું એવું ગ્રહસ્થ જોડું હશે કે કયું એવું ઘર હશે જ્યાં મહાદેવ બેઠા હોય અને સુખ શાંતિ સમૃદ્ધિ ના હોય. નર્મદેશ્વરનું પૂજન કરો. ભગવાન મહાદેવ એ ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા, બધું આપવા વાળા એ મહાદેવ છે. તનથી દુખી હોઈએ ક્યારેક. હમણાં કોરોના આવ્યો ને, કોરોનામાં એવું આવ્યું કે મારા ગુરુજીને એમના એક શિષ્યનો ફોન આવ્યો, બાપુ જરા જોઈ આપો ને, કોઈએ કઈ કર્યું તો નથી ને? કેમ? તો કે પગ ખેંચાય છે ને શ્વાસ નથી લેવાતો. મારા ગુરુજી કે ભાઈ દવાખાને જાઓ, કોરોના થયો હશે, અને ડોક્ટર પાસે જઈને સમયસર દવા કરાવો, તો પછી પગ ને હાથ બધું ખેંચાશે. બધે એવું હોય નહીં.
એ અંધશ્રદ્ધા છે ને એમાંથી બહાર નીકળવાનું છે. ઘરની અંદર જોઈને, ચલો દિશા જોઈને સુંદર મંદિરની સ્થાપના કરો. એ મંદિરમાં પંચદેવની સ્થાપના કરો. નિત્ય નિયમ બનાવો. બધા કષ્ટોનું નિવારણ છે નિયમ. જીવનમાં એક નિયમ હોવો કે ભાઈ આટલા વાગે ઉઠી જવું તો ઉઠી જ જવું. એક માળા કરવી એટલે કરવી જ. પછી તમે સવારે કરો કે સાંજે કરો, નિયમ બનાવો કે હું એક માળા કરીશ જ. જેટલા પણ મહાન સંતો થઈ ગયા, મહાન ભક્તો થઈ ગયા, એમનું જીવન દર્શન ક્યારેક કરજો. પરમાત્માની પ્રાપ્તિ થઈ હોય, ભક્તિની પ્રાપ્તિ થઈ હોય કે સિદ્ધિની પ્રાપ્તિ થઈ હોય, એ માત્ર નિયમના કારણે. જીવનમાં એક નિયમ હોવો જ જોઈએ. કોઈને નિયમ હોય કે કોઈને ખવડાવીને ખાવું, કોઈને નિયમ હોય કે પહેલી રોટલી ગાયની કાઢવી, કોઈને નિયમ હોય દરરોજ એક માળા કરવી, કોઈને નિયમ હોય કે દરરોજ મારે કોકને મદદ કરવી, કોઈને નિયમ હોય કે માત્ર ને માત્ર સત્ય જ બોલવું. બધાને આપણે સંતોષ નથી આપી શકતા, પણ પ્રયત્ન કરીએ કે મારા થકી કોઈનું મન દુઃખ ના થાય. એ પણ એક પ્રકારનો નિયમ છે. દરરોજ મારે એક ભજન ગાવું, એ પણ એક પ્રકારનો નિયમ છે. એટલે નિયમ રાખો એટલે બાકી બધી બલાઓ ટળી જશે. બાકી બધીની આસપાસ ફરશો નહીં. સુંદર ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ સંપન્ન થયા અને પછી ભગવતી માં પાર્વતીને પતિવ્રત ધર્મનું જ્ઞાન એક બ્રાહ્મણ પત્ની આપે છે. હંમેશા પતિના પગલે ચાલવું, પોતાના પતિની વાત માનવી, સાસુ સસરાની સેવા કરવી, પતિની સેવા કરવી, પોતાના ઘરને પોતાનું ઘર બનાવીને રાખવું. જમાનો બદલાયો એટલે પતિવ્રત ધર્મના થોડા નિયમો આપણે આપણી અનુસાર બદલીએ તો. કારણ કે ભાઈ તમે માતાજીઓ છો. મારી ઇંગ્લેન્ડમાં કથા હતી તો ત્યાં મેં આ શિવ પુરાણની કથામાં એમ કહી દીધું કે ભાઈ ભાઈઓ એટલે તો શિવજી જેવા ભોળા, એટલે તમારા જેવા માતાઓ ઊભા થઈ ગયા. મને કહે છે તમે લગ્ન કર્યા છે? મેં કીધું ના. બસ તો મહાદેવના ગુણ પૂજારી જાય. તમને શું ખબર અમારા ઘરના ભાઈઓ કેવા, એટલે તમે બોલશો નહીં. એટલે એવું તો નહીં કહું. પતિના પગલે ચાલવું એટલે પાછળ પાછળ ચાલવું એવું નહીં. એનો અર્થ છે કે સારા કાર્યની અંદર પોતાના પતિને સાથ આપવો અને ખોટું કરતા હોય તો રોકવા. આ બંને ધર્મ સ્ત્રીનો છે અને આ વાત શાસ્ત્ર કહે છે. એટલે એક બાજુનું નથી આવતું. પછી પગલે પગલે વાળું પછી એવું થાય કે એક આવી સરસ કથા ચાલતી હતી ને ત્યાં અમારા જેવા કથાકારે એમ કહ્યું કે ભાઈ પતિના પગલે પગલે ચાલવું, તો એક બેન ઊભા થઈને કે હું ના ચાલું. કેમ? તો કે મારા પતિ પોસ્ટ માસ્ટર છે, એ ઘરે ઘરે ટપાલ નાખવા જાય, હું કેવી રીતે એમના પાછળ પાછળ જાઉં? એવું ચાલવાનું નહીં. સારા કાર્યની અંદર પોતાના પતિને સાથ આપવો અથવા પ્રોત્સાહિત કરવા, સારું કાર્ય કરવા માટે, ખોટું કાર્ય કરતા રોકવા. પોતાના ઘરને સાચવીને બેસો. આજકાલ એવું થઈ ગયું છે કે ફોન આવ્યો છે હાથમાં, હા તમારા ઘરમાં શું ચાલે છે, આ તકલીફ પડી, તમે આવું નહીં ને આવું કરો. અરે ભાઈ તમે તમારું કરો ને. કેમ આટલું બધું કૂદી જવું છે કોઈનાની અંદર? આપણે સામેનું સલાહ માંગે ને સલાહ આપીએ તો એ સલાહની કોઈ વેલ્યુ હોય, કદર હોય, અને વગર માંગેની આપણે સલાહ આપી દઈએ તો પછી ગણતરી એમાં થઈ જાય કે આ તો બોલ્યા કરે. પછી બીજી વસ્તુ એ કે જે આજકાલ ચાલ્યું છે ને, જે મારી દ્રષ્ટિએ, હું પણ આ જમાનાની જ છું, પણ અમુક વસ્તુ
જે મને ખટકે છે એ હું તમને કહીશ, પછી બધાની પોતપોતાની વિચારધારા હોય, કોઈ થોપવાની વાત નથી. એક સ્ત્રી જ્યારે પરણીને પોતાના ઘરે જાય, પોતાની સાસરીમાં જાય, એ સાસરી એનું ઘર જ કહેવાય. દર વખતે આવી સરસ મજાની કથાઓ થાય ને એ કથાઓમાં એવી વાત આવે કે સાસુ સસરાને માતા પિતા માનો, સાસુ સસરાની સેવા કરો, આ કરો તે કરો, અને પછી સેવા કરવાની, એવું ના હોય. એક દીકરીને એનો જન્મ થાય ત્યારથી માતા પિતા એવું નક્કી કરે છે કે આ દીકરીને કાલે ઉઠીને વળાવવાની છે. એ દીકરી સમજતી થાય ત્યારથી એને ખબર હોય કે મારે લગ્ન કરીને બીજા ઘરે જવાનું છે ને એ બીજા પરિવારને મારે પોતાનો કરવાનો છે. તો પછી મનથી પોતાનો કરો, મનથી પોતાનો કરો અને પછી બીજા ઘરે જાઓ. પછી ત્યાં જઈને આ તો આવું ને આ તો તેવું ના તો તેવું, અને પછી એ ફરિયાદો આપણે બીજાને કરવાની કે અમારી વહુ આવી ને અમારી સાસુમાં આવી, કેમ આ તકલીફ? મને તો આ વાત તકલીફ જેવી લાગતી જ નથી. જો ખરેખર આપણું નક્કી જ છે કે આ વ્યક્તિઓને માતા પિતા તરીકે અપનાવવાના છે તો એને અપનાવી લો. જ્યારે એક વખત અપનાવી લેશો પછી એનાથી કોઈ ફરિયાદ રહેશે નહીં. નહીં અપનાવીએ તો ગમે તેટલું સારું કરશે તોય ફરિયાદ જ રહેશે. કોઈના કહેવાથી અપનાવવાનું આવતું નથી. એટલે કોઈ એમ કે સાસુ વહુની તકલીફ છે તો એ છે નહીં, એ ઊભી કરેલી છે, જાણી જોઈને ઊભી કરેલી છે. પછી બીજું કે સાસરીમાં આવ્યા પછી પોતાના પિયરમાં ફોન કરીને શું ચાલે છે, કેમનું ચાલે છે, આ આમ નહીં કરવાનું, આ તેમ નહીં કરવાનું, આ ખોટું છે. પોતાનું ઘર, પોતાનો પરિવાર એને સાચવો, એમાં જેટલો વધારે સમય આપી શકો એના માટે જેટલું કરી શકો કરો. પણ બીજાના સંસારમાં આપણે કૂદી જઈએ. પાછું અહીંયા જો હું જવાબદારીથી છૂટવાનું નથી કહેતી, ઘણા બધા આ વાત પર એવો પ્રશ્ન કરે મનની અંદર, અહીંયા પૂછી શકતા હોય તો પૂછે પણ ખરા, અને ના પૂછી શકતા હોય તો મનમાં બેઠા બેઠા પ્રશ્ન કરે કે કેમ એક દીકરીની એના માતા પિતા પ્રત્યે જવાબદારી નથી. મેં જવાબદારી છોડવાની વાત કરી જ નથી, મેં કરી છે ઇન્ટરફિયર કરવાની વાત. ઘરમાં ભાઈ હોય ને બેન વળી ગઈ હોય સાસરે ને ભાઈ પણ પત્ની લઈ આવ્યા હોય, એટલે મમ્મીને ફોન કરીને કે ભાભીને આમ કહેજો ને આમ જ રાખજો, એ જ વસ્તુ જો તમારા સાથે થાય તો તમને કેવું લાગે? એ સૌથી પહેલા વિચારી લેવાનું કે મને કેવું લાગે, અને પછી સામેનાને જવાબદારી છોડવાની વાત નથી, પણ જે વ્યક્તિ એનો સંસાર જે રીતે સાચવી રહ્યો છે એને એ રીતે સાચવવા દો, ચાહે એ સ્ત્રી હોય કે પુરુષ હોય. કે કોઈએ એમ વિચારવું કે મારી બહેનને આમ જ કરજો કે મારી બહેનને તેમ જ કરજો, એ પણ ખોટું છે. કોઈ વ્યક્તિ તમારા ઘરેથી દીકરીને લઈ જાય છે તો એને સાચવશે જ, અને ના સાચવે તો અત્યારે જમાનો બહુ આગળ છે, એનો યથા યોગ્ય દંડ એને મળી જ જાય છે. એટલે એ બધામાં સમય વ્યર્થ ના કરીને એ બધો સમય જો આપણે અધ્યાત્મ તરફ, પરમાત્માની ભક્તિ તરફ, ભક્તિનો અર્થ એ નથી કે માળા લઈને બેસી જાઓ. ભક્તિનો અર્થ એવું નથી કે હવે ભજન કરવા કીધું છે એટલે હું તો આખો દિવસ રામ 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 કરે જાઓ, બીજું કાંઈ કામ નહીં કરવાનું. ભક્તિનો અર્થ શું છે? કરતા જઈએ ઘરના કામ, મુખથી ભજશું શ્રી ગો. મનમાં ભગવાનનું નામ લેવાનું છે ને પોતાના કર્તવ્યનું પાલન કરવાનું છે. અત્યારની સદીમાં એ પતિવ્રત ધર્મ છે જે પોતાના પતિને, પોતાના પરિવારને સાચવે, ને અત્યારે એ પત્ની વ્રત ધર્મ જે ભાઈઓ માટે પણ હોય કે જે પોતાની પત્નીને માન આપે, સન્માન આપે, એની કોઈ વાત હોય તો સાંભળે. એવું નથી કે માની લો, પણ સાંભળી તો લો, અને પછી યોગ્ય લાગે તો માનો, ના યોગ્ય લાગે તો સમજાવો.
બંને તરફથી જોઈએ. ગાડીના બે પૈડા હોય, એક નાનું હોય ને એક મોટું હોય, તો ગાડી સરખી ચાલે? બે સરખા હોય તો જ ગાડી સરખી ચાલે. એવી આ ગાડી છે અને એ ગાડી માટે સમાનતાની જરૂર છે. અને એ સમાનતા માત્ર આ જમાનામાં નથી, જ્યારે આ સૃષ્ટિ નહોતી ત્યારથી એ સમાનતા ચાલી આવે છે. અને એટલે જ મહાદેવ અર્ધનારીશ્વર થયા છે. બાકી મહાદેવ અર્ધનારીશ્વર ના થાત જો આ સમાનતા ના હોય. ભગવાન મહાદેવ પાર્વતીજીને લઈને કૈલાસ પ્રસ્થાન કરે છે. ભગવાન મહાદેવની સુંદર લીલા કૈલાસ પર બતાવે છે કે પ્રભુ પાર્વતીજી સાથે વિહાર કરે છે. ક્યારેક વાતો કરે છે, ક્યારેક હસે છે, ક્યારેક પાર્વતીજીની વાતો સાંભળે છે, ક્યારેક પાર્વતીજીના વાડમાં આ વૈરાગી મહાદેવની સુંદર લીલાનું વર્ણન શિવપુરાણમાં છે કે જ્યારે પાર્વતીજીને વિવાહ કરીને લાવ્યા ત્યારે પ્રભુએ પણ પાર્વતીજીને દરેક પ્રકારના સુખ આપવાનો પ્રયત્ન કર્યો, માન સન્માન આપ્યું છે. અને આ તરફ દેવતાઓને ચિંતા થઈ કે હવે ભગવાન મહાદેવ તો ધ્યાનમાં લાગી ગયા, પોતાના સંસારમાં લાગી ગયા, પણ અમને ભૂલી ગયા. આ વિવાહ જેના કારણે અમે કરાવ્યા છે, શાના કારણે? તારકાસુરનો અંત કરવા માટે આ વિવાહ કરાવ્યા છે. અને ભગવાન તો હવે અમને જોતાય નથી. એટલે ફરી પાછા બધા ભેગા થઈને ભગવાનના દ્વાર પર જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે કંઈક કૃપા કરો. તે જ સમયે આ તરફ બાણાસુર નામનો દૈત્ય, એ જ બાણાસુર જે ભગવાન શ્રી કૃષ્ણને પોતાનો સૌથી મોટો શત્રુ માને છે, એ જ બાણાસુર ભગવાન મહાદેવની તપસ્યા કરે છે સંતાન પ્રાપ્તિ માટે. ખૂબ મોટો રાજા છે ને તે છતાંય બાણાસુરને સંતાન નથી. આ સંતાન સુખકારી કહેવાય કે દુઃખકારી કહેવાય? સંતાન પ્રાપ્તિ માટે ઘણા પ્રયત્નો થાય છે. અહીંયા કહો કે ત્યાં દશરથજીએ પ્રયત્ન કર્યા હતા રામને પ્રાપ્ત કરવા. બાણાસુર પ્રયત્ન કરી રહ્યો છે અને તમે બધાય પ્રયત્ન કરો છો. તો સંતાન એ સુખકારી છે કે દુઃખકારી? સારું મળ્યું તો સુખકારી, નહીં તો દુઃખકારી. સુખ આપનાર કે દુઃખ આપનાર, આ આપણી અપેક્ષાઓથી નક્કી થાય, સામેનાના સ્વભાવથી નહીં. એ બાળક હોય, એ વૃદ્ધ હોય, એ મિત્ર હોય, એ માતા પિતા હોય, એ સંતાન હોય, જેના સંપર્કમાં આપણે રહીએ છીએ એના સ્વભાવથી તો આપણે પરિચિત છીએ ને, જાણીએ છીએ. અને તે છતાંય એનાથી વધુ અપેક્ષા રાખીએ એટલે દુઃખ મળે. ઓછી અપેક્ષા રાખીએ તો સુખ જ મળે. કેવું વિચાર્યું નહોતું કે તમે આવા હશો, તો એ સુખ જ મળે. તકલીફોનું મૂળ શું છે? અપેક્ષા. બહુ અપેક્ષા રાખવી, તમે મારા માટે આ કરી દો, તમે આવું કરી દો, તમારે આવું બોલવું જોઈએ, તમારે આવું બતાવવું જોઈએ. અને અપેક્ષાઓ એ દુઃખનું મૂળ છે. એટલે 50 વર્ષ પછી, આ જમાનાની અંદર 50 વર્ષ પછી કોઈ અપેક્ષા રાખવી નહીં. એવી ઈચ્છા ક્યારેય નહીં રાખવી કે કોઈ મારી સેવા કરશે તો સેવા થશે. પણ તમે આટલી સેવા કરો એવું કહેવાથી સેવા કરે અને પોતાનું કર્તવ્ય સમજીને. કેમ? કારણ કે આપણો ધર્મ એ છે, કર્તવ્ય પ્રતિ કર્તવ્ય મેષુ ધર્મ સનાતન. માતા પિતાએ બહુ સેવા કરી છે બાળકોની,
દરેક બાળક. તો બાળક માતા પિતાની સેવા કરે જ, એ એનું કર્તવ્ય છે. પણ ક્યાં કોઈનામાં કલયુગનો વધુ પ્રભાવ આવી ગયો હોય અને ના કરે તો એવું દુઃખી નહીં થવાનું કે મારી કોઈ સેવા નથી કરતું, સારું આવતા જન્મે મળે નહીં. નહીં તો અત્યારે પછી બહુ બધા અપેક્ષાઓ કરશો ને બહુ બધા સંબંધ બાંધી લેશો, બહુ બધી સેવા લઈ લેશો, તો આવતા જન્મે ફરી તમારે એમની સેવા કરવા અવતાર લેવો પડશે, ફરી એમને મળવું પડશે. એટલે એવું દુઃખી નહીં થવાનું કે કોઈ મારી સેવા નથી કરતું. ઉંમર શરીરની થાય છે, મનની નહીં. એટલે મનથી આનંદી કે કઈ નહીં, મારે સેવાની જરૂર નથી. જે કામ 100ની સ્પીડે કરતા હતા એ 10ની સ્પીડે કરીશું પણ ચાલશે. દુઃખને જીવનમાંથી કાઢવાનો રસ્તો એ જ છે. આપણે આગળ કહ્યું ને યુટર્ન, આ મનને યુટર્ન લેવડાવી દેવાનું. એ જેવો દુઃખ તરફ જાય, જેવો નકારાત્મક વિચાર તરફ જાય, એને યુટર્ન લઈને પાછું સકારાત્મકતા તરફ લાવી દેવાનું. અહીંયા બાણાસુર ગયા છે ભગવાન મહાદેવની તપસ્યા કરવા માટે, અને તાંડવ દ્વારા, તાંડવ નૃત્યથી ભગવાન મહાદેવનું એ આરાધન કરે છે. સાંજે છે જ આપણી કથામાં તાંડવ દર્શન, પરંતુ અત્યારે આપણે જે પ્રમાણે બાણાસુર તપસ્યા કરી રહ્યા છે, ભગવાન મહાદેવને પ્રસન્ન કરી રહ્યા છે. મહાદેવ એવા દેવ છે કે જે પૂજનથી પણ પ્રસન્ન થાય, મંત્ર જાપથી પણ પ્રસન્ન થાય, નૃત્યથી પણ પ્રસન્ન થાય, સંગીતથી પ્રસન્ન થાય. તમે જે રીતે એમનું આરાધન કરો, દરેક રીતે ભગવાન ભોળેનાથ પ્રસન્ન થાય. એવા ભગવાન મહાદેવનું આપણે ધ્યાન કરતા જઈએ ને પ્રભુના તાંડવનું શ્રવણ. જય હો. તાળી, તાળી પાડવાથી એક્યુપ્રેશર થાય, એટલે જરા પાડતા રહો, બધી બીમારી ભાગી જશે. જોરથી, ભાવથી હાથ ઉપર કરીને જય હો. जटाटवे गलज्वलल् प्रवाह पावितस्थले गले वलम्ब्य लम्बितम्बुजं गदुङ्गमालिकाम् डमड्डमड्डमड्डमड्डिनाडवड्डवर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिव। जटाकटाः सम्भ्रमन्निल्पनिर्जरे विलोलवीचिवल्लरि विराजमानमूर्धनि दगद्दगद्दगद्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रति प्रतिक्षणं मम। कौन है वो कहाँ से वो आया, चारों दिशाओं में विज सा वो छाया। उसकी जटाएं बदले कथाएं, भगीरथ तेरी तरफ शिव जी चले, देख जरा ये विचित्र माया। धीरे धीरे दाने दाना धीरे 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 दाने दाना दारा।
धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधु रघुपुरख दिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापति क्वचित चिदंबरे मनो विनोद में दुमस्तुनी जटाभुजंग पिंगल स्फुरत् फणामणि प्रभा कदम्ब कुंकुमद्रव प्रलिप्व दिग्वधू मुखे मदान्ध सिन्दूरस्फुरत्तगुत्तरेय मेदुरे विनोदिनी महद्भुतं विभूत भूत भर्तुरे ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः બાણાસુર ભગવાન મહાદેવનું ધ્યાન, ભગવાન મહાદેવનું યજન અને તાંડવ નૃત્ય દ્વારા ભગવાન મહાદેવની આરાધના કરી રહ્યો છે. અને આ તરફ દેવતાઓ પ્રાર્થના કરે છે ભગવાન મહાદેવને કે જેટલા જલ્દી આપના દ્વારા પુત્રનું પ્રાગટ્ય થશે એટલા જ જલ્દી અમારો ઉદ્ધાર થઈ શકશે. તે સમયે ભગવાન વિષ્ણુના કહેવાથી ભગવાન મહાદેવનું ધ્યાન ભંગ કરવામાં આવે છે અને એથી ભગવાન મહાદેવનું વીર્ય એ પૃથ્વી પર પડે છે. મહાદેવનું તેજ એટલે આખી પૃથ્વીને બાળવા લાગે છે તેજ. હવે એ તેજને ક્યાં નાખવું? તો એ તેજને પૃથ્વી દેવી ઉઠાવીને સીધું ગંગાજીમાં નાખી દે છે. પરંતુ એ ગંગાજી જેમનું પ્રાગટ્ય ભગવાન મહાદેવની જટાજૂટથી થાય છે, એ ગંગાજી જે એટલા ઠંડા છે, બરફોના પહાડ જ જાને ઓગળીને આવ્યા હોય એટલા ઠંડા હોવા છતાં પણ ભગવતી માં ગંગા આ તેજને સહન નથી કરી શકતા અને એના કારણે એ તેજને ક્રૌચ નામના પર્વત પર નાખે છે અને ત્યાં એ તેજના ટુકડા થાય છે અને 6 સ્વરૂપે ભગવાન મહાદેવના પુત્રનું પ્રાગટ્ય થાય, જ્યાં કૃતિકાઓ પધારે છે અને એ કૃતિકાઓ ભગવાન મહાદેવના બાળકને 6 કૃતિકાઓ પોતાનું બાળક સમજીને એમનું લાલન પાલન કરવા લાગે છે. પાર્વતીજી ક્રોધિત છે. પાર્વતીજી ક્રોધિત છે કે તમારા કારણે થઈને દેવતાઓને કહે છે કે શું લેવા આવ્યા છો? તમારા કારણે થઈને મારી પાસે આજે મારું બાળક નથી, મારું સંતાન નથી. તે સમયે દેવતાઓ સમાચાર આપે છે પાર્વતીજીને કે તમારો પુત્ર જીવિત છે અને અત્યારે ક્રૌચ નામના પર્વત પર કૃતિકાઓ એમનું લાલન પાલન કરી રહ્યા છે. પાર્વતીજી નંદીશ્વર મહારાજને મોકલે છે ષડાનન કાર્તિકેયજીને લેવા માટે. નંદી મહારાજ જઈને બધી કથા કહે છે કે કોઈક કારણસર અને તમારા કોઈક પુણ્ય જાગતા હશે જેના કારણે આજે ભગવાન મહાદેવનો પુત્ર તમારો પુત્ર થયો છે. કાર્તિકેયજી સાથે વાત કરે છે કે તમે તો જગતના માતા પિતા મહાદેવ અને ભગવતી માં પાર્વતીના પુત્ર છો અને અમે તમને લેવા માટે આવ્યા છે. કાર્તિકેયજી મહારાજ મનથી નક્કી કરે છે કે માતા પિતાનો આગ્રહ છે, મારે જવું તો પડશે જ, પણ સાથે સાથે મારી આ માતાઓ જેમણે મારું લાલન પાલન કર્યું છે એમને
છોડવી પડશે. આનંદ અને દુઃખ બંને એક સાથે છે ત્યારે ભગવાન મહાદેવ માતા પાર્વતીજી સહિત પ્રગટ થયા અને ભગવાન મહાદેવ કૃતિકાઓને વરદાન આપે છે કે તમારા પુત્ર થયા હોવાના કારણે એમનું નામ કાર્તિકેય પડશે. એ કાર્તિકેયજી મહારાજને લઈને નંદીશ્વર મહારાજ, ભગવાન મહાદેવ અને માતા પાર્વતી ફરી પાછા કૈલાસ પર આવે છે. ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની મધ્યમાં કાર્તિકેયજી મહારાજ બિરાજમાન થાય અને દેવતાઓ કાર્તિકેયજી મહારાજનો જય જયકાર કરે છે. બોલે શ્રી કાર્તિકેય ભગવાન કી જય. ત્યારબાદ બધા દેવતાઓ અલગ અલગ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર અને વરદાન કાર્તિકેયજી મહારાજને આપે છે અને કાર્તિકેયજી મહારાજને યુદ્ધ માટે તારકાસુરનો અંત કરવાનો છે. એ તારકાસુર જેને હવે સમાચાર મળ્યા છે કે મેં મારી બુદ્ધિનો ઉપયોગ કરીને એમ સમજીને કે મારા જેટલું બુદ્ધિશાળી તો કોણ જ હશે, હવે શિવ ફરી વિવાહ કરવાના નથી, શિવના પુત્રનો જન્મ થવાનો નથી, એમ વિચારીને વરદાન માંગ્યું હતું કે શિવના પુત્રના હસ્તે મારું મૃત્યુ થાય અને ભગવાન મહાદેવના એ પુત્રનો જન્મ થઈ ચૂક્યો છે અને એ ભગવાન મહાદેવના પુત્ર મારો અંત કરવા માટે પધારી રહ્યા છે. ત્યારે તારકાસુર પણ પોતાની બધી સેના લઈને યુદ્ધભૂમિ તરફ પ્રસ્થાન કરે છે. દરેકે દરેક દૈત્યને આપણે જોઈએ, આપણે બધામાંથી ગુણ લેવાના છે. આપણું કામ શું છે? ગુણ લેવાનું. ચાહે દૈત્ય હોય, ચાહે પશુ હોય, પક્ષી હોય, મનુષ્ય હોય, દરેકે દરેક દૈત્યને આપણે જોઈએ કે એમણે કંઈક વરદાન માંગ્યા હોય. એ વરદાન અનુસાર અહીંયા જે વરદાન માંગ્યું છે અનુસાર શિવપુત્રથી તારકાસુરનું મૃત્યુ નિશ્ચિત છે. ત્યાં જે વરદાન માંગ્યું હતું રાવણે એ અનુસાર મનુષ્ય દ્વારા રાવણનું મૃત્યુ નિશ્ચિત છે. હિરણ્યકશ્યપે વરદાન માંગ્યું કે ન મનુષ્યથી, ન પશુથી, ન ઘરની અંદર, ન ઘરની બહાર. તો ભગવાન નરસિંહનો અવતાર થયો ને એને ખબર તો પડી જ ગઈ હતી કે હવે તો મારું મૃત્યુ નિશ્ચિત છે. કાર્તિકેયજીનો અવતાર થયો ને તારકાસુરને ખબર પડી ગઈ કે મારું મૃત્યુ નિશ્ચિત છે. તે છતાંય એ પોતાની સેના લઈને યુદ્ધ કરવા જાય છે અને ભગવાન કાર્તિકેય સામે યુદ્ધ કરે છે, ખબર હોવા છતાં કે મારું મૃત્યુ નિશ્ચિત છે. તો આપણે મનુષ્ય જેને ભગવાનનો સહારો છે, જેને ખબર નથી કે શું થવાનું છે, તોય કેમ હાર માનીને બેસી જઈએ? જીવનના કોઈ પણ ક્ષેત્રના, જીવનના કોઈ પણ કાર્યમાં જ્યારથી મનુષ્ય સમજદાર થાય ત્યારથી આગળ વધવાની વાત આવે, કંઈક નવું કરવાની વાત આવે, કંઈક એમ કહીએ કે કંઈક અઘરું કરવાની વાત આવે. જરૂરી નથી કે બધા એ જ રસ્તે ચાલે જ્યાં આગળ બહુ મોટું ટોળું છે. કોઈ એવા રસ્તે પણ ચાલે કે જ્યાં ટોળું નથી. તો જ્યારે જીવનમાં કંઈક તકલીફ આવી જાય, કંઈક દુઃખ આવી જાય, જ્યારે બધા આપણને એમ કહેવા લાગે કે તમારાથી નહીં થાય, તો આપણે કેમ હારીને બેસી જઈએ? આપણી કથામાં પૂજ્ય માતાજી પધાર્યા છે, સંત ભગવાન પધાર્યા છે. ભગવાન મહાદેવની કથા છે અને મહાદેવ એટલે
સંત પ્રિય અને આપણે બધા ભાગ્યશાળી જેથી સંત ભગવાનનું આગમન આપની કથામાં થયું છે. તાળીઓથી પૂજ્ય માતાજીનું પૂજ્ય માતાજીનું સ્વાગત કરીએ. આપણે એમને વિનંતી કરીએ કે થોડી વાર માટે આપની કથામાં વિરાજમાન થાય અને આગળ આપણે જે વાત કરી રહ્યા હતા એ અનુસાર સભામાં નવાગામ ખોડિયારવાળા ઈશ્વરપુરી મહારાજ નારાયણ આશ્રમ પધાર્યા છે. તેમને આપણા ચંદ્રમૌલેશ્વર કથા આયોજક સમિતિ તરફથી અભિવાદન કરીએ છીએ. ચાલો મનુ કાકાને લઈ આવો. માણસ થયા છીએ તો સુખ અને દુઃખ જેમ દિવસ અને રાત. રાત પડે છે તો જ્યારે સવાર સૂર્યોદય થાય ત્યારે એ સૂર્યોદયના દર્શન કરવાના, એ સૂર્યનો તાપ જ્યારે આપણને સ્પર્શે ત્યારે એ ગરમીનો આનંદ થાય છે. અને દિવસ હોય છે, ગરમી હોય છે, એટલે જ પછી જ્યારે રાત પડે ત્યારે ચંદ્રમાની શીતળતાનો અનુભવ કરીએ અને એમાં આનંદ મળે છે. એમ જ સુખ અને દુઃખ. સુખ છે પણ માત્ર સુખી રહીશું તો ભગવાનને કોણ યાદ કરશે? કુંતીજીએ કહ્યું હતું ને, ભગવાન તું મને ખૂબ દુઃખ આપ, હું હંમેશા તારું નામ લઉં, અને જો તું મને દુઃખ નહીં આપે, સુખ આપશે, તો સુખમાં તો હું ગાંડો થઈ જઈશ, ગાંડી થઈ જઈશ, અને પરમાત્માનું નામ લેવાશે જ નહીં. જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે ભક્તિ કરતા હોઈએ, ભગવાનનો સહારો હોય એટલે સીધા ભગવાન પાસે જઈને તમને હું જ મળ્યો તો, મેં તમારી આટલી પૂજા કરી, આટલી માળા કરી, આ કર્યું ને તે કર્યું ને તોય તમે મને જ કષ્ટ આપ્યું. તમે વિચાર કરો કે દૈત્ય જેવા દૈત્ય, અને દૈત્ય એટલે તો આપણે કોઈ મનુષ્યની અંદર પણ એવી કોઈ ભાવના હોય, કોઈનું ખોટું કરવાની ભાવના, તો પણ આપણે એની તુલના દૈત્ય સાથે કરીએ છીએ. એવા દૈત્ય જે અધર્મનો સહારો લે, અસત્યનો સહારો લે, લોકોને દુઃખ આપે, કષ્ટ આપે, અને એને ખબર છે કે હવે બસ મારો સમય પૂરો, પણ તે છતાં એ પ્રયત્ન નથી છોડતો. અહીંયા તારકાસુરને ખબર છે કે કાર્તિકેયના હાથે મારું મૃત્યુ